આપણે રાખવું છે એક અને એને કરાવવું છે બધું. એક બાળક, આરતીએ કીધું એમ, તમે એને ચિત્ર દોરાવો, પાછું એને લઈ જઈને કરાટે શીખવો, પાછું એને ટેનિસ કરાવડાવો, પછી પાછું સ્કેટિંગમાં લઈ જાઓ, પણ આટલું બધું તમે પોતે કરી શક્યા હોત ખરા? જે બાળકને તમે 2.5 વર્ષ રાખવા નથી માંગતા ઘરમાં, એ બાળકે તમને કેટલા વર્ષો રાખવા જોઈએ? તમે રેન ગો અવે તો એમને ત્યાં ગવાય. આપણું તો આવરે વરસાદ છે. બહુ સરળ રમૂજમાં એમ કહેવાય છે કે એક ભાઈ પોતાના બાળકને સવારના જ ફટકારતા હતા, 2, 3, 4 થપ્પડ મારી દીધી. પછી બાળકે કીધું કે પણ મારો છો કેમ, એ તો કહો. એટલે એમણે કીધું કે આજે તારું રિઝલ્ટ છે ને? તો કે હા. અને કે મને આવતા મોડું થાય એવું છે. એક હમણાંથી સરસ ફોરવર્ડ થતો મેસેજ છે કે જેમાં એ વાત સ્પષ્ટ બહુ સુંદર રીતે કરી છે કે તમારું બાળક પણ દોડમાં પ્રથમ આવી શકે એમ છે, માત્ર તમે એની પીઠ પરથી ઉતરી જાઓ. અને મારી ચિંતાનો વિષય આ બાળકોનું ભવિષ્ય છે. આપણું તો ઘણું કર્યું, આપણે પાર પડ્યું ને હવે આટલેથી આગળ કંઈ થઈ શકે એમ નથી.